નમસ્તે. કેમ છો બધા? અત્યાર સુધી તમે ગણિતમાં 2 એકમ ભણ્યા ને? પહેલું એકમ સમય સંખ્યાઓ અને બીજું એકમ કયું? એક ચલ સુરેખ સમીકરણ. હવે આ પ્રકરણમાં શીખેલા દરેક મુદ્દાઓ તમે બરાબર ભણ્યા હશો અને તમને યાદ પણ હશે. તો આ બંને પ્રકરણમાં શીખેલા બધા જ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું. પ્રશ્નોત્તરીના માધ્યમથી આપણે દરેક મુદ્દા વિશે વધારે આપણી સમજ સ્પષ્ટ કરીશું. કદાચ કોઈ મુદ્દો ભૂલાઈ ગયો હોય કે કોઈ મુદ્દો ન સમજાયો હોય કે કચાશ રહી ગઈ હોય તો ફરીથી આપણે તેનું પુનરાવર્તન કરીશું અને દરેક પ્રશ્નના અંતે તમે શું શીખ્યા હતા એ યાદ કરવાનો પ્રયાસ કરજો. દરેક પ્રશ્નના અંતે આ મુદ્દાને લગતો કયો નિયમ આપણે ઉપયોગમાં લીધો એ તમે કહેશો ને? તો હવે આપણે આજની પ્રશ્નોત્તરી શરૂ કરીએ. ચલો, પ્રશ્ન પહેલો છે, શું 2 સમય સંખ્યા છે? જો તમે સમય સંખ્યાનો પાઠ ભણ્યા, 2 ધન સંખ્યા છે. હવે આપણને એવું ખબર છે કે 1, 2, 3, 4 આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. પછી જો એમાં શૂન્ય ઉમેરાય તો શાબાશ, પૂર્ણ સંખ્યાઓ કહેવાય. પછી જો આપણે ઋણ 1, ઋણ 2, ઋણ 3 આવી સંખ્યાઓ ઉમેરીએ તો કયો સંખ્યાગણ બનશે? શાબાશ, પૂર્ણાંક સંખ્યાઓ. અને ત્યારબાદ જ્યારે અપૂર્ણાંકોનો સમાવેશ કરવાનો આવે ત્યારે આપણે તેને સમય સંખ્યાઓમાં સમાવીએ છીએ. તો આપણે 2ને સમય સંખ્યા કહી શકીએ? પ્રાકૃતિક સંખ્યા છે ને? પણ આ દરેક સંખ્યાઓ સમય સંખ્યાઓ તો કહેવાય જ ને, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ આ દરેક સંખ્યાઓ સમય સંખ્યાઓનો જ એક ભાગ છે, ખરું ને? એટલે આપણે કહી શકીએ કે હા, 2 સમય સંખ્યા છે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો અહીં સમય સંખ્યાઓના સરવાળા બાદબાકી વિશે કોઈક પ્રશ્ન છે. જો આ પ્રશ્નમાં સમય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તમારા હાથમાં નોટ અને પેન તો છે ને? તો ચલો આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરી અને મને કહો શું જવાબ મળે છે? શાબાશ, તમારો જવાબ પણ આ જ છે ને? સરસ. હવે આપણે આગળ જોઈએ. જો આ બંને સંખ્યાઓ એટલે કે 4/3 અને 6/5 આ બંને સંખ્યાઓ કેવી છે? જો આ પહેલી સંખ્યા આ પણ સમય સંખ્યા છે અને બીજી સંખ્યા પણ સમય સંખ્યા છે અને જે આપણને જવાબ મળ્યો એ સમય સંખ્યા છે? હા, એ પણ સમય સંખ્યા છે. તો હવે તમને કયો મુદ્દો યાદ આવે છે? સરસ, આપણે શીખ્યા સરવાળા માટે સમય સંખ્યાઓ સંવૃત્ત છે. એટલે કે જો આપણે સમય સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં પણ સમય સંખ્યા જ મળે. આને સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. સરસ, આ તમે શીખ્યા છો અને તમને યાદ પણ છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો અહીં તમને 2 રકમ આપેલી છે અને તમારે બાદબાકી કરવાની છે. તો ચલો બાદબાકી કરી અને મને જવાબ કહો. સરસ, તમે ઝડપથી બાદબાકી કરી રહ્યા છો અને અપૂર્ણાંકની બાદબાકી આપણે શીખ્યા છીએ. 7મા ધોરણમાં પણ તમે શીખ્યા છો, બરાબર ને? સરસ. હવે તમે મને કહો કે પહેલી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? સરસ, -7/12. અને બીજી ખાલી જગ્યામાં શું જવાબ મળશે? સરસ, 7/12. હવે તમે આ બંને ખાલી જગ્યામાં આપેલી સંખ્યાઓને ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે બંને સંખ્યાઓ સમાન છે, પણ આપણે માત્ર શું કર્યું? તેનો ક્રમ બદલી દીધો છે. અને ક્રમ બદલવાથી જવાબ જે આપણને મળ્યો, પહેલી ખાલી જગ્યામાં મળે છે -7/12 અને બીજી ખાલી જગ્યામાં મળે છે 7/12. શું આ બંને સંખ્યાઓ સમાન કહેવાય? ન કહેવાય ને? તો આપણે શું કહી શકીએ
કે બાદબાકી માટે સમય સંખ્યાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સરસ. હવે એના પછીની રકમ જોઈએ. તમે બધા સાથે ગણતરી કરો છો ને? સરસ. ગણતરી કરતા રહેજો, જેથી તમને અહીંથી જે પુનરાવર્તન થાય છે અને તમે જે અગાઉ શીખેલા મુદ્દા છે તેનું બરાબર સમજ પાકી થઈ જશે. બરાબર ને? અહીં ફરી 2 ખાલી જગ્યા તમને દેખાય છે. હવે તમે દરેક ખાલી જગ્યામાં રકમ જોશો તો 3 સંખ્યાઓ છે અને આ 3 સંખ્યાઓ બંને ખાલી જગ્યામાં સરખી છે, પણ કૌંસમાં રહેલી સંખ્યાઓ અલગ છે. એટલે કે આપણે સંખ્યાઓનું જૂથ બનાવ્યું છે. તો બંને રીતે જૂથમાં ગોઠવેલી સંખ્યાઓનો તમારે ગુણાકાર કરવાનો છે અને પછી તમે મને જવાબ કહેશો. આપણે શીખ્યા છીએ કે કૌંસમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર આપણે પહેલાં કરીશું. બરાબર ને? તો ચલો ગણતરી શરૂ કરો. જો અપૂર્ણાંકોનો ગુણાકાર તમે શીખી ગયા છો. હા, અંશમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર અને છેદમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર, અને સાથે અહીં પૂર્ણ સંખ્યા એટલે કે 2 પણ છે અને એના વિશે પણ તમે ભણી ગયા છો. સરસ. ચલો, પહેલી રકમનો ગુણાકાર કરવાથી તમને શું જવાબ મળે છે? શાબાશ, 2/15. અને બીજી ખાલી જગ્યામાં શું જવાબ મળે છે? અરે વાહ, એ જ જવાબ મળે છે, 2/15. હા, અહીં આપણે શું જોયું કે સમય સંખ્યાઓનો કોઈ પણ જૂથમાં ગુણાકાર કરવામાં આવે તો જવાબ તે જ સંખ્યા મળે છે. હા, તો હવે તમે શીખેલો મુદ્દો યાદ કરો જોઈએ. સરસ. આપણે એવું શીખ્યા છીએ કે સમય સંખ્યાઓનો કોઈ પણ જૂથમાં ગુણાકાર કરીએ એટલે કે અલગ અલગ જૂથમાં ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેવો મળે છે? સરખો, એક સરખો જવાબ મળે છે ને? એટલે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે સમય સંખ્યાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે. સરસ. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. જો અહીં ફરી ખાલી જગ્યાઓ આપેલી છે. હવે અહીં તમારે ગણતરી કરવાની જરૂર છે નહીં, તમે મોઢે જવાબ આપી શકશો ને? સરસ. ચલો, 5 + 0 કેટલા મળે? શાબાશ, 5. બીજી ખાલી જગ્યા જુઓ. 0 + 7 કેટલો જવાબ મળશે? સરસ, 7. ત્રીજી ખાલી જગ્યા છે -2 + 0. શું જવાબ મળશે? સરસ, -2. હવે તમે આ ત્રણેય ખાલી જગ્યાઓને ધ્યાનથી જુઓ. ત્રણેયમાં આપણે સરવાળો શૂન્ય સંખ્યા સાથે કર્યો છે અને જવાબમાં તમને તે જ સંખ્યા મળે છે. આનો અર્થ શું થાય છે? સરસ. હવે તમને શીખેલો મુદ્દો બરાબર યાદ આવી ગયો કે બોલો બોલો. શાબાશ. 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. અચ્છા, તટસ્થ ઘટકને આપણે બીજું શું કહીએ છીએ? સરસ, એકમ ઘટક. એટલે કે 0 સરવાળા માટેનો એકમ ઘટક છે. હવે તમને યાદ છે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો હતો? સરસ, ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 છે. તમે બરાબર યાદ રાખ્યું છે અને સમજીને દરેક મુદ્દો ભણ્યા છો. ચલો હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. જો અહીં સમય સંખ્યાઓના સરવાળા છે, જેમાં પહેલી રકમ છે 2 + -2. શું જવાબ મળશે? 0. બરાબર ને? બીજી રકમ છે -2/3 + 2/3. ચલો, આનો જવાબ શું મળશે? આનો જવાબ પણ 0 મળે છે. હવે આ બંને રકમને તમે જ્યારે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે એક સંખ્યા ધન છે અને બીજી સંખ્યા ઋણ છે. બંને રકમમાં એવું જ છે અને બંનેમાં આપણને જવાબ 0 મળે છે. એનો અર્થ શું થાય છે? જ્યારે સંખ્યા સમાન છે
પણ એક ધન અને એને એક ઋણ સંખ્યા છે, તો આપણે તેને કેવી સંખ્યાઓ કહીએ? શાબાશ, વિરોધી સંખ્યાઓ. અને વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશા કેવો મળે? શૂન્ય. સરસ. એટલે કે જો ધન સંખ્યા હોય તો આપણને તેની વિરોધી સંખ્યા કેવી મળે? ઋણ. તો ઋણ સંખ્યા હોય એની વિરોધી સંખ્યા કેવી મળે? ધન. સરસ. ચલો, હવે આ રકમમાં તમારે ગુણાકાર કરવાનો છે અને ધ્યાનથી રકમ પણ જોજો. હા, સરસ. ગુણાકારનો જવાબ શું મળે છે? 1. 1 મળ્યો ને? હા. હવે તમે રકમ જોશો તો તમને તરત જ અંદાજ આવી જશે કે આપણે કયા નિયમ વિશે વાત કરી રહ્યા છીએ. જુઓ, 8/21 અને 21/8 આ બંને સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? સરસ, એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે અને વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 મળે. બરાબર ને? ચલો, વિરોધી અને વ્યસ્ત સંખ્યા આપણે શીખ્યા. હવે એવું કહો કે એવી કઈ સંખ્યા છે જેનો વ્યસ્ત ન મળે? વિચારો વિચારો. શાબાશ, કઈ સંખ્યા છે? સરસ, 0. 0 એવી સંખ્યા છે કે આપણને તેનો વ્યસ્ત મળતો નથી. ચલો, બીજો પ્રશ્ન. એવી કઈ સમય સંખ્યા છે કે જે તેના વ્યસ્તને સમાન હોય? એટલે કે એ સંખ્યા અને તેનો વ્યસ્ત બંને સરખા હોય. સરસ, એક સંખ્યા મળી 1. અચ્છા, બીજી કોઈ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત આપણને તે જ સંખ્યા મળે? સરસ, ઋણ 1. આ બંને સમય સંખ્યાઓ 1 અને ઋણ 1 આ બંને સંખ્યાઓ એવી છે કે જેનો વ્યસ્ત કરવાથી આપણને તે જ સંખ્યાઓ મળે. અચ્છા, હવે જો પ્રશ્નમાં થોડો ફેરફાર કરીએ. એવો પ્રશ્ન પૂછાય કે એવી કઈ પ્રાકૃતિક સંખ્યા છે કે જેનો વ્યસ્ત તે જ સંખ્યા મળે? જો સમય સંખ્યાના બદલે હવે પ્રાકૃતિક સંખ્યા કહીએ તો જવાબ શું આપશો? સરસ, 1. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ થઈને બધી ધન સંખ્યાઓ હોય છે. બરાબર? ચલો, એના પછીનો પ્રશ્ન. એવી સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. હમણાં જ આપણે વિરોધી સંખ્યાની ચર્ચા કરીને કે જો ધન સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા આપણને ઋણ મળે અને જો ઋણ સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા આપણને ધન મળે. તો એવી કઈ સંખ્યા છે કે જેની વિરોધી સંખ્યા તે પોતે જ હોય? સરસ, 0. બરાબર ને? 0 અને તેની વિરોધી સંખ્યા એ બંને સમાન હોય. તો જવાબ શું મળશે? 0. એના પછી છે 1/3 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. હવે જ્યારે સમય સંખ્યાનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે તમને યાદ હશે કે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીશું અને પછી આપણે નક્કી કરવું પડશે કે આપેલી સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે. સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરીએ. હવે તમે 1/3 આ સંખ્યા જોઈને કહી શકો કે આ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવશે? તમે યાદ કરો કે આપણે અગાઉના ધોરણમાં શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક ભણ્યા છીએ. 1/3 આ સંખ્યાનો અંશ તેના છેદ કરતાં નાનો છે, તો આ સંખ્યા કેવો અપૂર્ણાંક કહેવાશે? શાબાશ, શુદ્ધ અપૂર્ણાંક. અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતાં કેવી હોય? ઓછી હોય. એટલે 1/3 આ સંખ્યાની કિંમત 1 કરતાં ઓછી છે. તો હવે કહો કે કઈ બે સંખ્યાઓની વચ્ચે આપણે 1/3ને મૂકીશું? સરસ, 0 અને 1. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? સંખ્યા રેખા પર 0 અને 1 તો દર્શાવવા પડશે ને. તો આપણે બે બિંદુ લઈશું. એક બિંદુને 0 કહીએ અને બીજા બિંદુને 1 કહીએ. તમે આના સિવાયની સંખ્યાઓ પણ સંખ્યા રેખા પર દર્શાવી શકશો, જેમ કે 2, 3, 4.
તે જ રીતે શૂન્યની ડાબી બાજુ -1, -2, -3 આવી રીતે દર્શાવી શકો. બરાબર. હવે આપણી સંખ્યા છે 0 અને 1ની વચ્ચે. હવે કહો જોઈએ આ સંખ્યાને દર્શાવવા માટે આપણે 0 અને 1ની વચ્ચે ક્યાં દર્શાવી શકીએ? તો હવે તમને યાદ આવ્યું હશે કે આ સંખ્યાના છેદમાં 3 છે, એટલે કે આપણે 0 અને 1ની વચ્ચે 3 સરખા ભાગ કરવા પડે. તો આપણે 3 સરખા ભાગ હવે જો કરવા હોય તો આપણે 2 બિંદુઓ મૂકવા પડે. તો હવે આપણને 3 સરખા ભાગ દેખાય છે ને? સરસ. અને 1/3 એટલે કે 3 ભાગ કર્યા, એમાંથી આ બિંદુ છે 1/3. તો 0 પછીનું જે પહેલું બિંદુ હશે એને કહેવાશે 1/3. બીજું બિંદુ છે એ 2/3. અને ત્રીજું બિંદુ ક્યાં પહોંચી જાય? 1 પર. 3/3. અને 3/3 એટલે 1. બરાબર ને? તો આપણે શીખ્યા છીએ કે સંખ્યા રેખા પર જ્યારે બિંદુ દર્શાવવાનું હોય ત્યારે તેની ફરતે આપણે આવી રીતે મોટું વર્તુળ કરીએ અને પછી સંખ્યા લખીએ 1/3. તો હવે તમને યાદ આવ્યું હશે કે આવી સમય સંખ્યાનું જ્યારે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં આપણે શું કરવાનું? આપણે નક્કી કરવાનું કે આપેલી સંખ્યા કઈ 2 પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે આવશે. ત્યારબાદ એ બંને પૂર્ણાંક સંખ્યાઓની વચ્ચે કેટલા ભાગ કરવાના? હા, આપેલી સંખ્યાના છેદમાં જે સંખ્યા હોય તેટલા ભાગ કરવાના. અને ત્યારબાદ અંશમાં રહેલી સંખ્યાના ક્રમનો બિંદુ આપણે પસંદ કરીશું કે જે આપેલી સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવશે. બરાબર. ચલો, એના પછીનો પ્રશ્ન છે -1થી નાની સમય સંખ્યા જણાવો. હવે આ પ્રશ્ન એવો છે કે તમારા બધાના જવાબ અને અહીંથી દર્શાવેલો જવાબ અલગ હશે, કારણ કે તેના ઘણા બધા જવાબ મળી શકે. બરાબર ને? તો આપણે જવાબ લખતી વખતે અથવા તો જવાબ આપતી વખતે માત્ર એટલું ધ્યાન રાખીએ કે આપણો જવાબ -1થી મોટો ન હોવો જોઈએ, કારણ કે આપણે સંખ્યા લખવાની છે -1થી નાની સમય સંખ્યા. 0 એ -1થી નાની સમય સંખ્યા છે કે મોટી? શાબાશ. 0 એ -1થી મોટી સંખ્યા કહેવાય. તો -2 જવાબમાં આવી શકે? આવી શકે. -2, -3, -4 અને તમે અન્ય સમય સંખ્યાઓ પણ લખી શકો. જો મેં કહેલું તેમ તમારો જવાબ અહીં આપેલા જવાબથી અલગ હોઈ શકે. એના પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સમીકરણ છે? જો અહીંયા તમને 3 વિકલ્પ આપવામાં આવ્યા છે. તમારે આ ત્રણેય વિકલ્પને ધ્યાનથી જોવાના છે. તમે જોશો તો ત્રણેય વિકલ્પના ત્રણેય પદ સમાન છે, બસ થોડોક ફરક છે. તમારે શોધવાનું છે કે ફરક શું છે અને સાચું સમીકરણ કયું છે. તમારો જવાબ પણ આ જ છે ને? 2x + 3 = 4. હવે આ જવાબ કેમ મળે છે? સરસ, તેમાં બરાબરની નિશાની છે અને સમીકરણ હંમેશા શું દર્શાવે? સમતા. ચલો એમ કહો કે આ સમીકરણમાં દર્શાવેલ x એ શું છે? સરસ, એ ચલ છે. ચલ એટલે કે જેની કિંમત દરેક સમીકરણમાં અલગ અલગ હોઈ શકે. જો સંખ્યા હોય જેમ કે 2, 3, 4 આ બધી અચળ સંખ્યાઓ છે. દરેક વખતે તેમની કિંમત એક સરખી રહે, બદલાય નહીં. પણ x અથવા તો અંગ્રેજી મૂળાક્ષરમાં જે નાના આલ્ફાબેટ, નાની ABCDના મૂળાક્ષર છે તેનો આપણે ચલ તરીકે ઉપયોગ કરીએ છીએ અને દરેક સમીકરણમાં તેમની કિંમત બદલાતી રહે એટલે આપણે એને ચલ કહીએ છીએ. અચ્છા, હવે આ xની સાથે જે 2 છે તેને આપણે શું કહીશું? સરસ, તેને આપણે કહીશું સહગુણક, xનો સહગુણક. અને આ બરાબરની નિશાની છે તે શું દર્શાવે છે? સરસ, સમતા. એટલે જ તો આપણે કહ્યું કે આ 3 વિકલ્પમાંથી આ જ વિકલ્પ સાચું છે, એટલે કે આને જ સમીકરણ કહેવાય. ચલો હવેનો પ્રશ્ન છે
જો પ્રશ્ન વાંચો, એક સંખ્યામાંથી 1/3 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા 1/8 મળે છે. તો સમીકરણ બનાવવાનું છે. તમે સમીકરણ બનાવતા શીખ્યા છો. સમીકરણ બનાવતી વખતે હંમેશા આપણે આપેલી રકમને ધ્યાનથી વાંચીશું. 1 વાર, 2 વાર, 3 વાર વારંવાર વાંચવાથી આપણે રકમ ખૂબ સારી રીતે સમજી શકીએ અને સમીકરણ બનાવતી વખતે કોઈ ભૂલ ન થાય. તો હવે આપણે જોઈએ, જો એક સંખ્યામાંથી, હવે આપણી પાસે એ સંખ્યા છે નહીં, તો આપણે કોઈ પણ ચલનો ઉપયોગ કરીશું. બરાબર? આપણે એક સંખ્યાને લઈએ x, એમાંથી શું બાદ કરવાનું છે? 1/3, એટલે x ઓછા 1/3 મળતા પરિણામને. હવે અત્યારે તો આપણે બાદબાકી કર્યા પછી કંઈ પરિણામ મળે છે નહીં, તો આપણે x ઓછા 1/3 ને કૌંસમાં મૂકીએ અને પછી આ આપણું મળતું પરિણામ કહેવાય. હવે મળતા પરિણામને 1/2 વડે ગુણતા, એટલે કે ગુણ્યા 1/2, તો આપણને શું મળે છે? 1/8. તો બરાબર 1/8. તો આ રીતે આપણે આપેલા રકમ પરથી અથવા કૂટ પ્રશ્ન અથવા કોયડા પરથી સમીકરણ બનાવી શકીએ અને તેનો ઉકેલ પણ મેળવી શકીએ. એના પછીનો પ્રશ્ન જુઓ, 2 અંકની કોઈ સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત કેટલો છે? 9. તો તેવી શક્ય તેટલી સંખ્યાઓ જણાવો. જો અહીં રકમ ધ્યાનથી વાંચો, 2 અંકની સંખ્યા છે, બરાબર? તેના અંકોની અદલાબદલી કરવાથી આપણને કોઈ નવી સંખ્યા મળશે. તો આપણે એવી સંખ્યાઓ કહેવાની છે કે જે સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો તફાવત 9 હોય એવી શક્ય તેટલી સંખ્યાઓ આપણે કહેવાની છે. અહીંયા એક જ જવાબ નહીં મળે, ઘણા બધા જવાબ મળશે. અને સંખ્યા કેવી છે? 2 અંકની. એટલે આપણે એ પણ યાદ રાખીશું કે 2 અંકની સંખ્યા સુધી જ આપણે વિચારીશું. તો 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? 10થી. હા, અને ક્યાં સુધી? 99 સુધી. તો હવે એ બંને સંખ્યાઓની વચ્ચે એવી સંખ્યાઓ શોધો કે જેમના અંકોની અદલાબદલી કરવાથી જે સંખ્યાઓ મળે તેનો તફાવત 9 હોય. હવે અદલાબદલી કરતાં કેવી રીતે? માની લો કે સંખ્યા છે 13, 1 અને 3, એની અદલાબદલી કરીએ તો શું મળે? 31. તો હવે 31 અને 13નો તફાવત 9 મળે છે? નથી મળતો. તો તમારે એવી સંખ્યાઓ શોધવાની છે કે તેના અંકોની અદલાબદલી કર્યા બાદ તફાવત લેવાથી 9 મળે. જુઓ, હું તમને એક જવાબ કહું, પછી તમે વિચારશો ને? સરસ. જો એક જવાબ છે 12 અને 21. આમાં 12 એટલે 1 અને 2, એમાં આપણે અંકોની અદલાબદલી કરી તો આપણને મળે છે 21 અને બંનેનો તફાવત કરશો તો 9 મળશે. હવે તમે કહો એવી બીજી કઈ સંખ્યા છે? વિચારો. સરસ. એક સંખ્યા બીજી આપણે જોઈએ, 23 અને 32. ચલો, બીજી કોઈ સંખ્યા યાદ આવી? સંખ્યાની અદલાબદલી કરવાથી સંખ્યાઓ તો મળે છે પણ તફાવત 9 નથી આવતો, ખરું ને? યાદ કરો. હા, ચલો હજી એક. હા, તમને હજી એક જવાબ યાદ આવે છે, 34 અને 43. હજી આના જવાબો મળી શકશે અને તમે શાંતિથી વિચારીને તેના જવાબ લખશો. બરાબર? તો અહીં આપણે પ્રકરણ 1 સમય સંખ્યાઓ અને પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરી. પુનરાવર્તનથી તમે શીખેલા મુદ્દા ફરીથી યાદ આવી ગયા. કદાચ ક્યાંક કચાશ હશે તો તમે તૈયારી કરશો. આવજો.